નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા તાલુકાના ભીલડી પંથકમાં હવામાન વિભાગની આગાહીને લઈને મંગળવારની રાત્રે વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારો ગોગામઠ, ઉમિયાનગર સોસાયટી, પંચવટી સોસાયટી તેમજ બનાસ અને નાગરિક બેંક આગળ પાણી ભરાયા હતા. છેલ્લા કેટલાય વર્ષોથી દર ચોમાસે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોના ઘરોમાં પાણી ઘૂસે છે અને લોકોને ભારે હાલાકી પડી હતી, જેને લઈને તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિકાલ કરવામાં આવતો નથી. ઉલ્લેખનીય છે કે જે તે સમયે પાલનપુર ખંડના નેશનલ હાઈવે નંબર 27 બનાવવામાં આવ્યો હતો, ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા હાઈવે રોડ ઊંચો કરાતા પાણીના અવરજવર માટે નાળું મૂકવામાં આવેલ ન હોવાથી અને પાણીનો નિકાલ પણ ન થતા દર ચોમાસે નીચાણવાળી પંચવટી, ઉમિયાનગર અને ગોગામઠ સોસાયટીઓમાં છાશવારે પાણી ભરાઈ જતા અને ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોને ભારે હાલાકી પડી રહી છે. જેમાં ગોગામઠ પ્રાથમિક શાળામાં છાશવારે ઘૂંટણસમાં પાણી ભરાતા બાળકોને સ્કૂલમાંથી રજા આપવામાં આવી હતી. દર ચોમાસે પ્રાથમિક શાળામાં પાણી ભરાઈ જતા શિક્ષણ પર પણ માઠી અસર જોવા મળી રહી છે. લોકો દ્વારા વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ નિકાલ કરવામાં આવતો નથી. દર ચોમાસે રજૂઆતો કરવા છતાં કોઈ નિકાલ કરવામાં ન આવતા લોકો આકરા પાણીએ દેખાઈ રહ્યા છે.